જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હોપ બધા લોકો મજામાં હશે, ઇન્ડિયામાં પણ અને અહીંયા પણ. વેટ અહીંયા એટલે ક્યાં? લંડનમાં. તો હું આજે લંડનમાં બિરયાની બનાવું છું, વેજ બિરયાની. કારણ કે અત્યારે શ્રાવણ સોમવાર ચાલે છે એટલે આપણે વેજ જ બિરયાની હોય. અને અહીંયા મેં ઓઇલ લઈ લીધું છે. ઓઇલના અંદર મેં અનિયન્સને એકદમ બ્રાઉન થવા દીધી છે, લાઈક આવી રીતે. એકદમ બ્રાઉન થઈ જાય ને અનિયન, એટલે આપણે એના અંદર ખડા મસાલા નાખી દઈશું, જેમ કે ઇલાયચી, સિનેમન, તેજપત્તા, ચક્રાફૂલ ને આપણે જે બી આપણે જોડે ખડા મસાલા હોય, જીરા ને બધું આપણે અંદર એડ કરી દઈશું. હવે જ્યારે આ બધું મિક્સ થઈ જાય ને એટલે મેં અંદર થોડા ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે જે મને ગમે છે. ગ્રીન ચીલી નાખી દીધી છે, ટોમેટો નાખી દીધા છે, અને મેં અહીંયા બટાકા લીધા છે, 2 જેટલા લીધા છે કારણ કે મારા હસબન્ડને ઓછા ગમે છે. સો હું એને એકદમથી મિક્સ થવા દઈશ. અને બટાકા એના માટે નાખવા પડે છે કારણ કે જલ્દી શેકાય. તો મેં અહીંયા ગાર્લિક પણ એડ કરી દીધા છે અંદર. અને હવે હું એના અંદર દહીંના અંદર લાલ મરચું, ધાણા જીરું, હળદર, જે બી આપણા જોડે તમને એડ કરવાનું લાગે ને તમે અંદર એડ કરી શકો છો. મેં એની ગ્રેવી બનીને અંદર એડ કરી દીધી. અને જ્યારે મને લાગ્યું કે ઉપર ઓઇલ આવી ગયું છે થોડું ગ્રેવીના અંદર, તો આપણે અંદર રાઈસ એડ કરી દઈશું. અને મેં રાઈસને છે ને 10 મિનિટ જેટલા પલાળીને ઓલરેડી રાખેલા હતા કે જેથી જલ્દી ચડી જાય. હવે આપણે બધાને મિક્સ કરી દઈશું. મેં થોડીક વાર પછી આવીને જોયું તો થોડા મારા રાઈસ કાચા હતા, નહોતા ચડી ગયા. તો હું ઢાંકીને પાછી નીકળી ગઈ. મારા ઘણા બધા કામ હોય છે ગાઈસ અહીંયા, તો હું એ કરવા બેસી ગઈ. એ પાછું મેં જોયું તો રાઈસમાં વાવ જે સ્મેલ હતી ગાઈસ, રાઈસ બી ચડી ગયા હતા. અને તમને ટેસ્ટ હું કેમનો બતાવી શકું, પણ તમે લોકો એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને આ કેવી લાગી રેસીપી. અને મને થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.